વર્ષો પછી આઝાદી દેશને એમને અપાવી છે એવું આપણું અહિંસક આંદોલન છે. પણ અહિંસક આંદોલન છે એટલે આ લોકો સત્તામાં જે બેઠેલા જે છે કે જંગલ ખાતાવાળા એવું ના સમજી લે, એવું ના સમજી કે એક ગાલ પર લાભ મારે બીજો ગાલ કરવા વાળા નથી. આગળ સમજી લે તો રાજુભાઈ બરોબર છે ને. પછી તો આદિવાસી ઓરિજિનલ સ્વરૂપમાં આવશે ને તેમને રોકવા બહુ અઘરા પડશે ભાઈ. સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો વચ્ચે જે આખી બબાલ ચાલી રહી છે એમાં જ હવે સાંસદ મનસુખ વસાવાનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવા દ્વારા એવી વાત કરવામાં આવી છે કે જ્યારે આદિવાસીઓ તેમનું અસલી સ્વરૂપ બતાવશે ત્યારે તેમને રોકવા ખૂબ અઘરા પડશે. આખો આ મામલો શું છે, મનસુખ વસાવાએ હવે અંતે આ વિષયને લઈને શું ખુલાસો કર્યો છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાગબારાના 12 ગામના આદિવાસી ખેડૂતો અને ઉમરપાડાના ખેડૂતો વચ્ચે જે આખો વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે પણ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં મનસુખ વસાવા ગયા હતા. તેમના દ્વારા આ વિષયને લઈને ઘણી બધી વાત કરવામાં આવી હતી અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે અમને જે એવા સમજતા હો કે જો કોઈ એક ગાલે લાફો મારી જાય તો અમે લોકો બીજો ગાલ આગળ ધરીશું, પણ ના, આ વખતે આખી આ લડાઈ આદિવાસીઓ માટે છે અને આદિવાસી બિલકુલ કોઈનું ખોટું સહન નહીં કરી લે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. અહીંયા એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉમરપાડાના અમુક લોકો સરકારને ગેરમાર્ગે દોરે છે. આદિવાસીઓના હક માટે આપણી કોઈ પાર્ટી આપણને રોકી ના શકે. આપણે ઉમરપાડામાં એક બેઠક કરવી જોઈએ અને એના માટે મનસુખ વસાવા પોતે પણ તૈયાર છે એવી વાત કરી હતી. સાગબારા લોકોનો જીવન નિર્વાહ છે અને આ ખેડાણ થવું જ જોઈએ એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. શું 20 વર્ષ સુધી જંગલ ખાતું ઊંઘતું હતું તો અત્યારે હાલ આવા સવાલો કરવામાં આવી રહ્યા છે એવા પણ દરેક આક્ષેપો મનસુખ વસાવા દ્વારા મૂકવામાં આવ્યા છે. વધુમાં આ વિષયને લઈને તેમણે શું કહ્યું તે સાંભળીએ. આજે અહીંયા આપણી વચ્ચે કોંગ્રેસના આગેવાન મારા બહુ વર્ષોજીના મિત્ર, ક્યાંય પોલિટિકલ નહીં, કામ સિવાય બીજી કોઈ વાત નહીં. સુરેશભાઈ અહીંયા છે, દયારામભાઈ છે, ડોક્ટર હતા ત્યારે પણ બહુ મારા મિત્ર હતા. સિવિલમાં બહુ સરસ રીતના પાર્ક અમારા રાજુભાઈ કિસાન મોરચાના, મહેશભાઈ છે ગામના આગેવાન, આપણા સરપંચ લીલાબેન થી માંડીને જો આપણને પણ દુઃખ થાય છે, બધું ઘરનું કામ કાજ છોડી ખેતીવાડીનું બધું બંધ ને અહીંયા આપણે બેઠા છે બહેનો પણ. આ બધાને કોઈ શોબાજી કરવા માટે કે કોઈ ઉત્સવ માટે ને દુઃખદ ઘટના જે છે અને આપણા હક માટેની લડાઈ છે, છતાં પણ આ એક સંગઠન, એક યુનિટી છે. આ યુનિટી છે. મેં તો દેવ મંગરાને પણ હું પ્રાર્થના કરું કે અમને પણ શક્તિ આપીએ ને અમારા જલ્દીમાં જલ્દી આ પ્રશ્ન જે ગૂંચવાયેલો જે પ્રશ્ન છે એ ઉકેલાય એવી દેવ મંગરા માતાને પણ અમે પ્રાર્થના કરીએ. તમે બધા લોકો તમે પોતપોતાના જે આરાધ્ય દેવ હોય એને પ્રાર્થના કરજો. પ્રાર્થનામાં બહુ મોટી તાકાત છે. ગાંધીજીના આંદોલનમાં પણ ગાંધીજીની પ્રાર્થના બહુ મહત્વની હતી. ગાંધીજી પણ પ્રાર્થનાને બહુ માનતા હતા અને વર્ષો પછી આઝાદી દેશને એમને અપાવી છે એવું આપણું અહિંસક આંદોલન છે. પણ અહિંસક આંદોલન છે એટલે આ લોકો સત્તામાં જે બેઠેલા જે છે કે જંગલ ખાતાવાળા એવું ના સમજી લે, એવું ના સમજી કે એક ગાલ પર લાભ મારે બીજો ગાલ કરવા વાળા નથી. આગળ સમજી લે તો રાજુભાઈ બરોબર છે ને. પછી તો આદિવાસી ઓરિજિનલ સ્વરૂપમાં આવશે ને તેમને રોકવા બહુ અઘરા પડશે ભાઈ. ધમકી નથી, પણ જે છે લોકોનું જે દુઃખ છે, જે વેદના છે, એ તું શું જો બધું જ લૂંટાઈ જવાનું હોય તો પછી શું કરું? પછી માણસ એવું છે કે જીવન બી શું કરવાનું એવું થાય ને, એવું થાય. બધું જ તમે લૂંટી લેવાનું હોય, છીનવી લેવાનું હોય તો પછી જીવી બી શું કરવાનું? પછી તો આ પાની લડાઈ લડી લેવાય. તો આ જે હક ને અધિકાર માટેની લડાઈ છે. ફરી પણ આપણે કહું કે બધા એક સંગઠિત થઈશું અને ખાસ કરીને હું આભાર માનું ઉમરપાડાના લોકોનો મિત્રો. બહુ એમને અહીંયા વાત, એમને બધા લોકોએ સારી વાત કરી, આદિવાસીના હકની વાત કરી. ને હું તો કહું ફક્ત આ ઉમરપાડાના સાગબારાના પ્રશ્નો હોય, આખા ગુજરાતમાં, આખા દેશની અંદર આપણે આદિવાસી એક થવું જોઈએ. આખા દેશની અંદર આપણે આદિવાસી એક થવું જોઈએ. અને આપણો આદિવાસી એક નથી, એક સંગઠિત નથી, એટલે આપણે ઘણું બધું નુકસાન થાય છે. આવનારા દિવસોમાં પણ કહીશ કે ઘણી બધી બાબતોમાં આપણો આદિવાસી આપણે એક નથી. ઘણા એવા દાખલા આપી શકું કે આજે અંગ્રેજો જે ભાગલા પડાવે છે ને આપણા વાઇસરોય જંગલ ખાતાના ડીએમ સબ એવી ઘણી બધી જગ્યાએ આ જાતિ અંગેના પ્રમાણપત્રમાં
મત વચ્ચે કૂટવાયેલું છે. આપણે સંગઠિત નથી એટલે એ મુદ્દો આજે નહીં, પણ સમય અત્યારે એ પણ મૂકીશું, કારણ કે એ પણ મોટો સળગતો પ્રશ્ન છે. આદિવાસીના હક અને અધિકાર માટે જાગેંગેના ખોટા પ્રમાણપત્ર આખા ગુજરાતના આદિવાસી માટે આપણે બધા ભેગા થવું પડશે ને પાર્ટી પોલિટિક્સ થી ઉપર ઉઠીને આ મોટી આદિવાસી છે ને નાના ખેડૂત છે, ગરીબ ખેડૂત છે, તો આ બધા આદિવાસીઓ બધા એક થઈને અત્યાર સુધી રહેતા હતા ને અત્યારે આવનારા દિવસોમાં પણ એક થઈને આપણે રહેવાનું છે. પણ જંગલ ખાતા વાળું જે અંગ્રેજોની નીતિ હતી ને ભાગલા કાઢવાનો રાજ કરો એ નીતિ અપનાવી રહ્યા છે. ના ડીઓફો જે છે ને એને મેં મીડિયામાં અંગ્રેજોમાં પેલું વાઇસરોય હતો ને એવો વાઇસરોય છે આ ડીઓફો. આ અંગ્રેજ વાઇસરોય છે અને આસિસ્ટન્ટ એનો એસીએફ છે, એનો આસિસ્ટન્ટ વાઇસરોય છે. આવા અંગ્રેજો બેઠા છે, આવા અંગ્રેજો બેઠા છે કે આદિવાસીઓ ના ભાગલા પાડો ને રાજ કરો નીતિ કરીને આદિવાસીઓ પર જુલમ કરી રહ્યા છે આ લોકો. તમે જો આ તે જેવો તેવો જો આ તો સારું થઈ કે આપણે બધા સંગઠિત થયા, મનસુખ વસાવા એટલે ને આપણે બધા સંગઠિત થયા એટલે ઢીલા પડ્યા. બાકી શરૂઆતના દિવસોમાં કેવું મને ખુદને રોક્યો તો આ લોકોએ. મારે જ્યાં જવાનું હતું ત્યાં 2 બસો રોડ પર મૂકી દીધા હતા, મને રોક્યો તો. અને આ શરૂઆતમાં તો જાણે પેલા આપણે કોઈ આતંકવાદી ના હોય કેવા એસઆરપી પોલીસ ને કેવું બધું આખું જંગલ ખાતાનો સ્ટાફ. તમે જો કેવો જુલમ હતો આ જંગલ ખાતાનો, કેવો જુલમ હતો. આવો તો મેં આટલા મારે જિંદગીમાં આવું ક્યાંય જોયું નથી ને ઇતિહાસમાં પણ વાંચ્યું નથી. અંગ્રેજોનો પણ જુલમ આવો નહોતો, એવો જુલમ આ સુરત વન વિભાગના લોકોએ જે એસઆરપી પોલીસને આદિવાસી ઉપર જુલમ કર્યો છે તેવો તેવો જુલમ નથી. ઇતિહાસ નોંધ લેશે. આ આખું બહુ ષડયંત્ર છે. વ્યવસ્થિત રીતના આ જમીન પચાવી લેવાની, પડાવી લેવાની જંગલ ખાતાએ ને એના પ્લાન્ટેશન કરવાનું. અને બીજી એક વાત ઉમરપાડાના ભાઈનો આભાર માનું, તમે ત્યાંના લોકોને મીટિંગ કરીને કહો ને એક આદિવાસી આગેવાન તરીકે દરેક આપણે મીટિંગ કરો, તમારા ઉમરપાડા તાલુકામાં એક મીટિંગ કરો ને લોકોને સમજાવો આ જે જમીન જે ખેડે છે સાગબારાના લોકો એ જમીન છોડાવીને આદિવાસીને તો ઉમરપાડાને આપવાના જ નથી. આ જે જમીન છોડાવી કે ઉમરપાડાના આદિવાસીને આપવાના જ નથી, એ જમીન જંગલ ખાતા પાસે રહેવાનું છે. તો આપણે શા માટે તમે આ જંગલ ખાતાને કે જીવન એન્ડ કંપનીને સહયોગ કરો છો? શા માટે સહયોગ કરો છો? આ વાત લોકોને કેવી પડશે. અને 2 વર્ષ પછી આ સાગબારાને છોડાયા પછી વારો આવશે ઉમરપાડા તાલુકાના લોકોને. એ પણ જંગલની જમીન છોડાવી દે છે ને ત્યાં પણ પ્લાન્ટેશન. કારણ કે ભાઈ આ તો શું છે, આજે મને મોડું થયું. આજે કમોદ્યામાં 2 દિવસ પહેલા આ રીતના ખેડી નાખ્યું છે અને રોપા રોપી દીધા. પછી અહીંયા બોગજ બોલીવાડાના ભાઈઓ પણ બધા આવ્યા હતા. એનો 510 વર્ષ જૂનું ખેડાણ છે, તેમાં શાકના રોપા રોપી દીધા, અન્ય રોપા રોપી દેવાનું ચાલુ છે. તો આ એક સાગબારાના ખેડૂતો પૂરતું નથી. ધીરે બધા જ લોકોનું આ કરવાના છે. આ પ્રકારનો ધીરે બધા જ લોકોને, ઉમરપાડાના લોકોને પણ આ આપણે અત્યારથી સાવધાન કરીએ કે ભાઈ આજે અમારો વારો છે, કાલે તમારો વારો આવશે. એટલે આ લોકોની વાતમાં નહીં આવો. આ જે ડીએફઓ છે કે એસીએફ છે કે એના નીચે કેટલાક આપણા લોકો હાથો બન્યા છે એમાં નહીં આવો તમે. આપણે બધા આદિવાસી તરીકે એક થઈએ ને બધા ભેગા થઈને આપણા હક અને અધિકાર માટે લડીએ. અને જે જંગલની જમીન નથી ખેડતા તેમને પણ સમજાવો. ઉમરપાડામાં, સાગબારામાં પણ એ સાગબારાના હો ને ત્યાંના લોકોનો, હું તો બધા જ આદિવાસીને કહે કે ભાઈ આદિવાસી તરીકે બીજા એકબીજાને મદદરૂપ થવું છે. જો કે આપણા ડોક્ટર દયારામભાઈ છે, ભલે આગેવાન છે પણ એ સમાજના રીતે આવ્યા છે. સુરેશભાઈ છે આમ આદમી પાર્ટીના છે, દયારામભાઈ. સુરેશભાઈ કોંગ્રેસના છે, અમારા રાજુભાઈ અમારા ભાજપના છે. બીજા અમારા મારી સાથે આવેલા તાલુકા પંચાયત અમારા ભાજપના સભ્ય છે. આ બધા જ લોકો આજે મને એક બાબતની ખુશી છે. આ શરૂઆતથી હું જોતો આવ્યો છે કે અહીંયા આ આંદોલનમાં આદિવાસીના હક ને અધિકારમાં કોઈ જાતનો રાજકીય કોઈ ભેદભાવ નથી. કદાચ કોકે સ્ટેટમેન્ટ કોકા અમુક આપી દીધા છે પોલિટિકલી, પણ છતાં પણ અહીંયા રાજકીય રીતના કોઈ અહીંયા એની અસર થઈ નથી. અને
એક અને એ પણ આવનારા દિવસોમાં પણ આદિવાસીના હક માટે હું તો કોઈ પણ બાબત હોય, આજે કોઈ પણ બાબત હોય આદિવાસીના હક ને અધિકાર માટે તે રાજકારણ લાવવું નહીં જોઈએ. બધાએ આદિવાસી વિસ્તાર માટે તો ખાસ જ. નહીં તો શું છે, પેલું કયું ગામ છે અહીંયા ઉમરપાડા તાલુકાનું? શક્તિપુરા. હવે શક્તિપુરામાં ભરવાડોનું વસાવી દીધું છે, 300 જેટલા ભરવાડો. આ જંગલ ખાતાવાળા છે. જંગલ ખાતાવાળાએ 300 જેટલા ભરવાડોને વસાવી દીધું ને એમના જે ઢોરો આસપાસ આદિવાસી ખેડૂતોના ખેતરોમાં રાત્રે છોડી મૂકે છે. તો આજે આપણે સંગઠિત નહીં થઈએ તો કાલ ઉઠીને જંગલ ખાતાવાળા શું કરશે? આ અલગ અલગ વિસ્તારની અંદર જે જંગલની જમીન હશે ત્યાં ગાયો ધારણ કરનાર રબારી ભરવાડોને આ રીતના જંગલ આપી દેશે ને લોકોની જમીનો હેરાન કરશે. અલગ અલગ ગુજરાતની અંદર આખા ટ્રાયબલ પટ્ટીની અંદર તમે જોજો, આના માટે પણ બહુ પેલા અમે લડ્યા. લોકોના ખેતરો બહારથી આવે ઢોરો અને ખેતરો ચારી દે. જો આપણે સંગઠિત ના હોશું તો આ વસ્તુ થવાની છે. એનો પણ એ જ ઉદ્દેશ છે કે આપણે આ કઈ શોખ નથી કે ઘણું બધું આપણું કામકાજ છોડી કામ ધંધો બંધ કરીને આપણે આપણા હક ને અધિકાર માટે આપણે આ આંદોલન કરી રહ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ તેમ, અને વહીવટી તંત્ર પણ ખૂબ સારી રીતે જાણે છે કે આ જમીન 20 વર્ષ પહેલાથી આપણે ખેડીએ છીએ. જેમ આપણે ખેડીએ છીએ એ રીતના ઉમરપાડાના ભાઈઓ એ આદિવાસી, આપણે આદિવાસી, એ પણ 20 વર્ષથી આ જંગલની જમીન ખેડતા હતા. રોડના આ સાઈડ પર સાગબારા તાલુકાના લોકો ખેતી કરીએ છીએ આપણે, રોડના પેલી સાઈડ પર ઉમરપાડાના. તો આ 20 વર્ષ સુધી કોઈ પણ જાતના રોક ટોક વગર બંને તાલુકાના લોકો આપણે હળીમળી ખેતી રીતના બહુ સારા સંબંધો હતા. 2 વર્ષ પહેલા એક દુઃખદ ઘટના ઘટીને એને લઈને આ 2 તાલુકા વચ્ચે એક વયમનસ્ય ઉભો થયું. એનો લાભ જંગલ ખાતાવાળાએ ખોટી રીતના લીધો. એ આખો મામલો આ જમીન સાથે હતો નહોતો. એ પોલીસની રીતે પોલીસ ઉકેલવાનો આખો રસ્તો એ બધો હતો ને, કાનૂની પ્રક્રિયા બધી થઈ છે ને. એના બધા જ લોકોએ આપણે જે તે સમયે વિરોધ પણ કર્યો છે અને વખોડી પણ કાઢ્યું છે. પણ જંગલ ખાતાવાળાએ આનો ખોટી રીતના આ મુદ્દાને લઈ સતત સરકારમાં રજૂઆત કરી. આ 2 તાલુકા વચ્ચે આ ઘર્ષણ, આ 2 તાલુકા વચ્ચે આ ઘર્ષણ. કારણ કે જયારે ઉચ્ચ કક્ષાની મીટિંગમાં હું ત્યારે આ જ મુદ્દો આવે. આટલા બાબતે એમાં ડિટેલ જવું નથી, કારણ કે આપણે એને એવું કોઈ સ્વરૂપ પણ નથી આપવું. આપણે મૂળ મુખ્ય ઉદ્દેશ છે કે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા અને 2 વર્ષથી અટકાવી છે, ત્યાં આપણે ખેડાણ ચાલુ કર્યું છે. મેં તો ત્યાં સુધી રજૂઆત કરું કહે છે કે મીડિયા હોય કે અધિકારીઓને કે ભાઈ અધિકાર પત્ર આપવાની જે પ્રોસિજર જે તમારે જે કરવાની છે એ કરજો. અમે બી સહકાર આપીશું, ખેડૂતો બી સહકાર આપશે. સરકારી જે કમિટી બની છે, નિયમો બન્યા છે, એને ધ્યાનમાં રાખીને બધી પ્રોસિજર ચાલુ થશે. પણ 2 વર્ષથી ખોટી રીતના આ 12 જેટલા ગામોને ખેડાણ કરતા અટકાવી દીધા છે. એક વખત ચાલુ કરી દેવડાવો. આ એક વખત ખેડાણ ચાલુ કરી દેવડાવો અને તમારે જે પ્રકારે જે લોકો ખેડે છે એ યાદી તેમની પાસે છે ને આપણી પાસે છે. અને સામેના લોકોને પણ ખબર છે કઈ જમીન કયા હેડમાં કોણ ખેડે. તો જ્યારે સરકારને જરૂર પડશે અથવા તો જે જવાબદાર વહીવટી તંત્રના લોકોને જ્યારે જરૂર પડશે ત્યારે કોણ કેટલી જમીન ખેડે છે તે બધી માહિતી આપીશું. અને એના જેટલા પુરાવા જોઈતા હશે એ આપીશું. કે આજે 20 વર્ષથી ખેડે છે તેમ નથી ખેડતા. બીજું જંગલ ખાતાવાળાને એમ કહ્યું કે ભાઈ કોઈ પણ જાતના આધાર પુરાવા વગર આ લોકો ખેડાણ ચાલુ કર્યું તો 20 વર્ષ સુધી તો જંગલ ખાતું ઊંઘતું હતું. 20 વર્ષ સુધી જંગલ ખાતું ઊંઘતું હતું, કેમ ખેડવા દીધું? પણ આ તો છે ને પેલો એક ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, આપણે પણ ચિંતા છે. એને એક બાનું કરીને આ 12 ગામના જે લોકો જંગલની જમીન ખેડે છે, 400-500 એકર જમીન, સુરેશભાઈ એટલી થાય ને એટલે
465 થાય? હા ના, આજે સાગબારા નાખલી 400-500 થી ઉપર જમીન જે છે એ જમીન પર એમની તાનત છે કે આ જમીન સાગબારા વાળા પાસે છોડાવી અને એમના પ્લાન્ટેશન કરવું, અને પ્લાન્ટેશન હોય મોટી સંખ્યામાં એટલે કરોડો રૂપિયા એમને આવે. એટલે આ જે ડીઓફઓ છે એને એસીએફ ઇન્ટરવ્યુ પણ વારંવાર મેં કીધું છે, એમને એક જ દાનત છે આ ડીઓફઓ ને એસીએફ ની કે આટલા મોટા પ્રમાણની અંદર આ જંગલની જમીન જે છોડાવી દઈને પ્લાન્ટેશન કરવાનું. અને જે ઉમરપાડા તાલુકાના લોકો આજે બહુ સારી વાત કરી, બહુ મુદ્દાની વાત આજે પકડાઈ છે, આ બધા લોકો સમજજો. આ વાત બીજા લોકોને પણ કહીએ. મેં અગાઉ પણ કીધું હતું કે ઉમરપાડાના જે ભાઈઓ છે બીજા, એમને આખી વાત મૂકે, એમને ખબર નથી. આજે ઉમરપાડાના તાલુકા આપણો જે વિરોધ કરી રહ્યા છે અને રેલી આપણા વિરુદ્ધમાં લોકોને ઉશ્કેરીને આવેદનપત્ર આપણા વિરુદ્ધમાં અપાય, સાગબારાના વિરુદ્ધમાં, એ એવા લોકો જે છે કે જે જમીન ખેડતા જ નથી, અને કદાચ કોઈ ખેડતા હશે તો શું છે એવા એ જંગલ ખાતાની સાથે મળીને જંગલ ખાતાની અલગ અલગ આ પણ જોજો તમે કે જંગલ ખાતાને નામ જો કહું હું કહું દાખલા બેન કહું કે વાંધો નહીં, એ આપણો જ ભય છે, એ આપણો ભય છે. એને સુબહ કા બોલા શામકો વાપસ આતા હે તો કોઈ વાંધો નથી. જીવણભાઈ જે છે, જીવણભાઈની આખી એક ટીમ છે ઉમરપાડાની, એવી આપણા નર્મદામાં છે બધા જ, કે જંગલ ખાતાની બડી ઘણી સ્કીમો હોય છે. એ સ્કીમોમાં કામ કરવું એટલે 2 પૈસા એને બી મળે અને 2 પૈસા પેલા ફોરેસ્ટ અધિકારીને પણ મળે. આવા લોકોની એક ટીમ છે, આવા લોકોની એક ટીમ કે જંગલ ખાતાની સ્કીમોનું કામ કરવા વાળા લોકો. હવે એને ડીઓફઓએ ને એસીએપી બોલાવીને ઓફિસમાં બોલાવીને મારી પાસે સત્તાવાર માહિતી છે. આ જે જંગલ ખાતામાં પ્લાન્ટેશન જે થયું કે અલગ અલગ પાડા બંડિંગ, પછી વન તલાવડી બનાવવાનું, કે અલગ અલગ પ્રકારની પ્રોટેક્શન વોલ બનાવવાનું, આજે અલગ અલગ જે 12-13 અલગ અલગ સ્કીમો છે એ જે બનાવવાનું એ આ લોકો કરે છે. એમને બધાને ત્યાં ડીઓફઓ બોલાય, એસીપી બોલાય, એમ કીધું કે તમે આ જમીન છોડાઈ દેવડાવો, સહકાર આપો. આ જે કામ તમને અહીંયા મળે છે એના કરતા તમને ડબલ કામ મળશે. આ જે હમણાં તમને કામ મળે છે એના કરતા તમને ડબલ કામ મળશે. અને વાત તો સાચી છે, જીવણભાઈનું 1 જેસીબી હતો, હવે 2 જેસીબી થઈ ગયા. એક વસ્તુ છે ભાઈ, આ જંગલ ખાતાને આપણા લોકો સહકાર આપતા હોય તો ખુલ્લા પાડવા જોઈએ એને. એના સ્વાર્થના માટે કેટલા આદિવાસીઓને હેરાન કરી રહ્યા છે. જો આ વસ્તુ સમજવી છે, એના સ્વાર્થના માટે, એના 2 પૈસા કમાવાના માટે કેટલા બધા આદિવાસીઓને આ લોકો હેરાન કરી રહ્યા છે. આ આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે પણ, આઝાદીની લડાઈ ચાલતી ત્યારે પણ કેટલાક અંગ્રેજોના આવા પૈસાની લાલચમાં કેટલાક લોકો અંગ્રેજોની ગુલામી કરતા હતા, જીવણભાઈ જેવા. આવા લોકોને ખુલ્લો પડવો જોઈએ. અને સાચી વાત લોકોને ખ્યાલ આવે તો કે મીડિયામાં, સરકારમાં એક જ વસ્તુ બનાવે કે જો ઉમરપાડા તાલુકાના આટલી સંખ્યામાં સાગબારાના વિરોધમાં રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું, એ લોકો ઉમરપાડા તાલુકો એક પણ એમની સાથે સમર્થન કરતું નથી. પણ સત્ય બહાર આવ્યું ને, આજે સત્ય બહાર આવ્યું ને હું તો કહું અભિનંદન. હવે એમના આભાર માનું કે આદિવાસી સમાજના માટે તમે ખુલ્લા પડે. તે વખતે સમય સમય પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઉમરપાડા તાલુકાના લોકો પણ આદિવાસી છે, એ ગરીબ છે. આનાથી છે ને અહીંયા પૂરતું નથી, અને આનાથી રાજકીય માઇલેજ કોઈને મળવાનું નથી. પણ એક આખા ગુજરાતની અંદર હું તો મહારાષ્ટ્રના બધા આખા ટ્રાઇબલ બેલ્ટની અંદર એક સારો મેસેજ જશે કે આ આદિવાસીઓ હક માટે લડે છે, બધા એક મંચ પરથી લડે છે, એક મંચથી લડે છે. આ એક મેસેજ છે, કોઈ રાજકીય લાભ લેવા માટે નથી, આ આદિવાસી હક અધિકાર માટે ની આ લડાઈ છે. આવું આ સંગઠનના માધ્યમથી આપણે આ લડાઈ લડીશું તો બાકીના બધા લોકોને પણ એક બોધપાઠ મળશે, આની શિખામણ મળશે. અને આવા તો ઘણા મુદ્દા આપણા આદિવાસી સમાજ માટે આપણે લડવાના છે. આવનારા દિવસોમાં જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો જે છે, ખોટા પ્રમાણપત્રો છે. ગઈકાલે જ એક મુદ્દો મારી પાસે આવ્યો છે, એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર આ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર લઈ અને ઓફિસર બની ગયો છે. હવે ઇન્કવાયરી એક જણે માંગી છે, એ ચાલુ છે.
મને કે સહયોગ માટે મારી પાસે આવ્યા હતા. મેં કીધું પૂરેપૂરો સહયોગ મળશે. તો આના માટે લડાઈ પણ આપણે લડવી પડશે. હવે આપણા અંદર બી કેટલાક લોકો પેલા શું છે, કોઈક ને કોઈક કારણસર ત્યાં ખોટા પ્રમાણપત્રોને સમર્થન કરે છે. આખર તો નુકસાન કોને છે? આદિવાસીને નુકસાન છે. તો આવનારા દિવસોમાં આપણે ખોટા પ્રમાણપત્રો માટેની પણ લડાઈ લડવી પડશે. અને આ જે જંગલની જમીન આખા મામલા બાબતે શરૂઆતથી ધરણા પણ શું આપણે બધાને ખબર છે કે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી, નરેશભાઈ પટેલ આદિવાસી કલ્યાણ મંત્રી, આ બધા જ લોકો બધા આગેના ઉમરપાડાના પહેલી મિટિંગ તો લીલાબેનને ખબર છે, પહેલી મિટિંગ તો ઉમરપાડાના લોકો બે હતા મિટિંગમાં, અને સાગબારાના લોકો પણ તે વખતે કશું અને વાત નિખાલસથી વાત નીકળી. આ તો એક બે લોકોએ થોડું જંગલ ખાતાના વાતમાં આવીને આ વાતાવરણ આખું બગાડ્યું. બાકી તે જ વખતે ઉકેલાઈ જવાનો. ત્યાર પછી આખું વાતાવરણ બગાડી નાખ્યું ને આખું ઉમરપાડાના લોકોને ઉશ્કેર્યા. ત્યાર પછી મુખ્યમંત્રી સાહેબ સાથે મારી બેઠક થઈ, મને બોલાવ્યો એમને, ત્યાં પણ આખી મેં વાત મૂકી. અને 15મી ઓગસ્ટ પછી આપણે આ વાત લઈને ફરી પાછી મીટિંગ કરવાની હતી, પણ એમને તાત્કાલિક અમેરિકા જવાનું થયું. અને હજુ 2-3 દિવસ પછી એ અમેરિકાથી આવશે, જેવા સાહેબ અમેરિકાથી આવશે એટલે તરત જ હું ત્યાં પહોંચી જવાનું છું. હવે પાર્લામેન્ટ નથી, એ વખત મારું પાર્લામેન્ટ થતું હતું, હવે પાર્લામેન્ટ નથી એટલું તરત ત્યાં પહોંચી જવાનું છે. આ મારા માટે કોઈ જસ લેવાનો નથી કે એવોર્ડ માટેનો પ્રશ્ન નથી, આદિવાસીના હક અને અધિકાર માટેનો પ્રશ્ન છે. સુરેશભાઈ, દયારામભાઈ, આ પ્રકારમાંથી આવનારી પેઢી પણ પ્રેરણા લે કે આદિવાસીના હક માટે કઈ રીતના લડાઈ છે. કોઈ જાતના ભેદ વગર આપણે લડીએ છીએ, કોઈ જાતનો ભેદ નહીં, કોઈ પોલિટિકલી કોઈ એ નહીં, કોઈને કોઈ પોલિટિકલી માઇલેજ લેવો જ નથી. એક આદિવાસીનો પ્રશ્ન ઉકેલાય. આ જે સંગઠન જે કામ કરી રહ્યું છે એ ખરેખર સ્પષ્ટ છે. ઠીક છે, કદાચ કોઈ એકાદ કોઈ પોલિટિકલી કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય તેને ધ્યાનમાં નહીં લેવાનો, તો તેને આપણે જવાબ બી આપીએ છીએ. પણ આપણે જે લોકો જે છે અહીંના, આપણામાંથી બાકીના લોકો પણ પ્રેરણા લે અને કોઈ આપણે કહી ના શકે આપણને. અને મને બી કોઈ પૂછે તો આદિવાસીના હક ને અધિકારની લડાઈ છે ભાઈ. આજે લડાઈ છે આદિવાસીના હક ને અધિકાર. 20 વર્ષ જંગલની જમીન ખેડે છે, છેલ્લા 2 વર્ષ તેમને રોકી દીધા છે. આ એની લડાઈ છે, આ એની લડાઈ છે. તો આ માટે જેવા માનનીય મુખ્યમંત્રી આવશે એટલે તરત જ આપણે પહોંચી જઈશું. 2 દિવસ પહેલા હર્ષભાઈ સંઘવી ભરૂચ આવ્યા હતા, અમારી મિટિંગ હતી કાર્યક્રમમાં, ત્યાં પણ મેં અલગથી ટાઈમ લઈને મારી સાથે ચર્ચા કરી છે. એને પણ મેં પૂરી બાબતની વાકેફ કર્યા છે. એમને પણ કીધું કે એક વખત સીએમ સાહેબ સાથે તમારી મિટિંગ થઈ છે અને એમને આખી બાબતનો કે એટલે હું પણ સાથે રહીશ. અને સાહેબ આવી ગયા પછી હર્ષ સંઘવી પણ કીધું કે આપણે બધા સાથે મળીને જે જરૂર જણાય તો ફોરેસ્ટના મંત્રીઓને પણ બોલાવીએ અને આ પ્રશ્નનો જલ્દીમાં જલ્દી સુખદ અંત આવે એ રીતના આપણે સાહેબની સાથે ચર્ચા કરી છે. એમને મને એટલા આશ્વાસન આપ્યા છે. અને હું તો સાંજ સવાર ભગવાનને પ્રાર્થના કરું, દેવ મંગળ માતાની પ્રાર્થના કરું કે આપણે આ પ્રશ્ન જલ્દી એક સુખદ અંત આવી જાય. નહીં તો શું છે, આના પછી એક પછી બીજાનો વારો આવશે અને જંગલ ખાતાવાળા બેફામ બની જવાના છે. આવનારા દિવસોમાં જંગલ ખાતાવાળા બેફામ બની જવાના છે. તો આમાં આપણે વિજય મળવો જોઈએ, આપણી સાથે ન્યાય થવો જોઈએ. આજે ખેડાણ અટકાવી દીધું છે, એક વખત ખેડાણ ચાલુ કરી દેવડાવો. આપણે એક જ માંગ છે, એક વખત જે 2 વર્ષથી ખેડાણ અટકાવી દીધું છે એ ખેડાણ આપણું ચાલુ કરી દેવડાવો. પછી પુરાવા અને અધિકાર પત્ર આપવાના એ એક પ્રોસિજર જે પછી કરવાની છે આપણે. સુરેશભાઈ ત્યારે બરોબર છે ને, એ જે પ્રોસિજર આપણે ત્યારે પછી કરીશું કે આજે સરપંચના વન સમિતિના દાખલા છે કે અમુક અનેક જાતના પુરાવા, એ લાંબુ પ્રોસિજર છે. ત્યાં સુધી આપણે થોડું બેસી રહેવાનું છે. એ જ્યારે સમય આપણે સરકાર સાથે આપણે એ કરીશું. પણ એક વખતે તમે અમારું ખેડાણ અટકાવી રાખ્યું, ખેતી ફેલ થઈ ગઈ છે, 2 વર્ષથી ફેલ થઈ જાય, આ વર્ષે પણ ફેલ ના થવી જોઈએ. આ તમે જો સામે બધા સારી રીતના ખેતી છે કરે છે, તો આ બાજુ કેવી સ્થિતિ છે. તો એક વખત આપણે સરકારને એ જ અપીલ કરવાનું છું કે એક વખત તમારું ખેડાણ ચાલુ કરે. પંચાયતોના કે જે પણ સમિતિના દાખલા એ પછી વાત છે. ખોટી રીતના 20 વર્ષનું ખેડાણ તમે ખોટી રીતે અટકાવી દીધું છે, એક વખત ચાલુ કરી દેવડાવો. અને આ મેં સમયે આપણે કીધું કે આપણી લડત ગાંધી ચિંતા માર્ગે લડવાની છે. બાકીની તમારા રાજુભાઈ નાખી ટીમ ઘણા લોકો તૈયાર કરી, ખાલી ઈશારો કરો મનસુખભાઈ, તમે ખાલી ઈશારો કરો, પણ એનાથી પરિણામ નહીં આવે.
સંઘર્ષ કર્યો, તાકાત બધું કર્યા, એવા બે ચાર પેલા જંગલ ખાતા વાળાને પણ જે સબક શીખવાડવાનું આપણે શીખવાડી શકીએ છીએ, પણ આપણે જે રીતના જે પરિણામ આવવું છે તે નહીં આવે. પણ આપણે એટલું નક્કી કે આપણી લડાઈ બિલકુલ અહિંસક રીતના ચાલી રહી છે. અને પહેલા તો એવું હતું કે અહીંયા આપણે બેસવા પણ નથી દેવાના, પણ આપણું સંગઠન હતું એટલે અહીંયા બેસવા દીધા તો મંડપ બી બાંધ્યો અને આખો જે પેલા અંગ્રેજો જેમ આખો કાપડો તૂટી પડ્યો એ અટકી ગયો છે. આપણે તો ભાઈ તમે બી તમારી રીતના તમારી ડ્યુટી કરો, કામ કરો, અમારી રીતના ખેતી કરો. તો અમારો તો એક જ આશય છે, સરકારના બધા જ કાર્યક્રમમાં અમે સહયોગ આપ્યો છે ભાઈ, તો અમારા કાર્યક્રમમાં બી અમારે સારી ખેતી કરીએ અમને સહયોગ આપો ને તમે, અમારો અધિકાર છે. કોઈ નવું ખેડાણ તો કોઈ છે નથી. એટલે અત્યારે હાલ જે રીતે આખો આ મામલો સામે આવ્યો છે, એક તરફ ઉમરપાડાના ખેડૂતો છે એ લોકો સાગબારાના ખેડૂતોની સામે પોતાના આક્ષેપો મૂકી રહ્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, અને બીજી બાજુ સાગબારાના ખેડૂતો છે એ લોકો પણ ક્યાંક અત્યારે હાલ ધરણા ઉપર બેઠા છે. જોવાનું એ પણ રહેશે કે હવે આ સમગ્ર મામલે આગળ શું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.